નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો 5 સ્ટાર ન્યૂઝ અને હું છું આપણી સાથે મનીષ મોઢવાડિયા। મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ભાણવડ શહેરના વિવિધ શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર મટ્યું હતું। ભાણવડ નજીક આવેલા ત્રિવેણી સંગમ ઘાટ પાસે આવેલ પાંડવોના વખતનું ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। ત્યાં સવારથી જ ભક્તોએ મંદિરોમાં ભગવાન શિવના દર્શન કરી દૂધ, બીલીપત્ર અને જળાભિષેક સાથે વિશેષ પૂજા અર્ચના કરી હતી। મંદિરોમાં હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। મંદિર પરિસરમાં ભજન, કીર્તન કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। સ્થાનિક પ્રશાસન અને મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થિત દર્શન માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। મહાશિવરાત્રિના આ પાવન અવસરે ભક્તોએ શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી રાજેશ શિવકર ગોસાઈ આજ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરનું 15 તારીખ અને રવિવારે મહાશિવરાત્રિ પર્વ હોવાથી અહીં પબ્લિકનો બહુ જ ટ્રાફિક હોવાથી અહીં જે દર્શનાર્થીઓ આવે છે તથા રુદ્રાભિષેક તથા હાથે બધું અભિષેક કરે છે અને મહાશિવરાત્રિની પ્રસાદીનું પણ જે ભાગનું આયોજન કરવામાં આવેલું હોય છે, તેમજ બી બટેટા, ફરાળી ચેવડો, બુંદી, ગાંઠિયા વગેરે વગેરે જે પણ હોય છે તે અહીં પ્રસાદી બધા લે છે અને અહીંના ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરે છે। આ મંદિર જ્યારે પાંડવો વનવાસમાં નીકળ્યા હતા ત્યારે રાત રોકાણા છે અને ઇન્દ્ર રાજાએ પૂજા કરેલ હોવાથી આ મંદિરનું નામ ઇન્દ્રેશ્વર મહાદેવ પાડવામાં આવે છે। અહીં 3 નદીઓનું સંગમ થાય છે, ત્રિવેણી સંગમ, વર્તુ, વેરાળી અને સોનમતી ત્રિવેણી સંગમ તરીકે પણ આ મંદિરને ઓળખવામાં આવે છે। પોરબંદરથી 40 કિલોમીટર, ભાણવડથી 5 કિલોમીટર અને ખંભાળિયાથી 35 કિલોમીટર દૂર આવેલું આ મંદિર છે અને બહુ પૌરાણિક મંદિર છે। જ્યારે ઋષિમુનિઓ તપસ્યા કરી ગયા છે તેની સમાધિઓ પણ અહીં આવેલી છે, જે ચેતન સમાધિ કહેવામાં આવે છે તે આ ચેતન સમાધિ છે। અહીંયા પહેલી પૂજા કોઈ કરી નથી શકતું, સ્વયંભૂ પૂજા થઈ જાય છે ને જળ ચડી ગયું હોય તો પુષ્પો આવી ગયા હોય છે। જે મહાશિવરાત્રિના શુભ પર્વ ઉપર ભાણવડ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ભાણવડ ગામે શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિર છે કે જ્યાં આજ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ક્યાંથી માણસો આવ્યા છે દર્શન કરવામાં। તમે જોઈ શકો છો કે જે આટલું બધું પબ્લિક અહીંયા ભેગું થયું છે। આવા શ્રી મહાદેવના દર્શન કરીને માણસો અહીંયા ધન્યતા અનુભવે છે। મહાદેવર, મારું નામ પ્રજ્ઞાબેન નકુમ છે। અમે ભાણવડના રહેવાસી છીએ। ભાણવડથી 5 કિલોમીટર દૂર શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। અહીં ત્રિવેણી સંગમ છે, 3 નદીઓના સંગમથી આ સુંદર એવું રળિયામણું સ્થળ છે। આ પાંડવો સ્થાપિત ઇન્દ્રેશ્વર મહાદેવની મંદિર છે। અહીંયા પહેલી પૂજા થઈ જાય છે અને આજે મહાવદ તેરસને શિવરાત્રિ છે। આજે લાખો લોકોની ભીડ અહીંયા ઉપસ્થિત જોવા મળે છે અને અહીંયા સતત મહાઅભિષેક કરવામાં આવે છે અને આજે ફળાહાર અને નાસ્તાની પણ વ્યવસ્થા હોય છે। આ ઇન્દ્રેશ્વર મહાદેવનું સુંદર એવું સ્થળ છે। હું જે કંજરિયા ભાણવડમાં આવેલો ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર વર્ષો પુરાણું છે। એમ કહેવાય છે કે પાંડવોએ અહીંયા રાતવાસો કર્યો હતો। ભાણવડથી 5 કિલોમીટર દૂર આવેલું ત્રિવેણી સંગમના ઘાટ ઉપર આ વર્ષો જૂનું મંદિર છે અને અહીંયા શિવલિંગ ઉપર કોઈ પણ પહેલી પૂજા કરી નથી શકતા, આપોઆપ પૂજા થઈ જાય છે। તો આજે મહાવદ તેરસ મહાશિવરાત્રિના દિવસે હજારો ભક્તો, માણસો બધા અહીં આવે છે, પ્રસાદીનો લાભ લે છે। શાંતિપૂર્ણ સ્થળ છે, 3 નદીઓનો સંગમ છે, વર્તુ, વેરાળી અને સોનમતી અને આ એક એવી જગ્યા છે કે અહીંયા કોઈ પણ માણસ આવીને પોતાના આત્માથી જે કાંઈ વાત કરે તો એના મનની દરેક કામનાઓ, મનોઈચ્છાઓ પરિપૂર્ણ ઇન્દ્રેશ્વર દાદા પૂરી કરે છે અને ઇન્દ્રેશ્વરનું સ્થળ અત્યારે પણ જાગૃત સ્થળ તરીકે છે 3 નદીના સંગમ ઉપર અને પિતરોનું કાર્ય ભાદરવામાં એ દિવસોમાં પણ થાય છે, શ્રાદ્ધના દિવસોમાં પણ થાય છે અને મહાન ભાણવડની આજુબાજુના હજારો ધર્મપ્રેમી ભાઈઓ બહેનો દર્શન કરવા આવે છે। એવું ઇન્દ્રેશ્વર મહાદેવની આ જગ્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં આજે શિવાલયોમાં મોટી સંખ્યામાં લોકો છે તે શિવ દર્શનનો લાભ લે છે। મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે અત્યારના આપણે છે ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરમાં, જ્યાં આપ દ્રશ્યોમાં નિહાળી રહ્યા છો કે ઇન્દ્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં મોટી સંખ્યામાં છે તે ભક્તો દર્શનનો લાભ લેવા માટે પહોંચી ચૂક્યા છે અને થોડીક ક્ષણમાં આ મહાઆરતી પણ શરૂ થવા જઈ રહી છે। તો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે શિવ ભક્તો કેટલી મોટી સંખ્યામાં ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિર ખાતે દર્શન માટે પહોંચી રહ્યા છે। કેમેરામેન નીરજસિંહ જેઠવા સાથે રાજુ મોઢવાડિયા, 5 સ્ટાર ન્યૂઝ, ભાણવડ।